નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HM ગુજરાતી ચેનલ પર। મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિશે। મિત્રો, તમે પણ જો ગામડામાં રહો છો અને તમને સરકાર તરફથી પાક્કું ઘર બનાવવા માટે સહાય નથી મળી તો તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ફોર્મ ભરીને સહાય મેળવી શકો છો। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તમારે ફોર્મ કેવી રીતે ભરવાનું છે, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ફોર્મ ભર્યા પછી તમને કેટલા સમયની અંદર આ યોજનાનો લાભ મળશે। તો આ સંપૂર્ણ વિગત તમને આજના વિડીયોમાં જોવા મળશે, તો વિડીયો તમારે છેક સુધી જોવાનો છે। અને મિત્રો, તમે જો આવી રીતે દરેક નવી યોજનાઓની માહિતી મેળવવા માંગતા હોય તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા વાત કરીએ કે સરકાર તરફથી ગામડાની અંદર રહેતા ગરીબો માટે આ યોજના શરૂ કરી છે। જેમની પાસે કાચા ઘર હોય છે તેમને પાક્કું ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે, જેની મદદથી તેઓ પોતાનું પાક્કું ઘર બનાવી શકે છે। તમે પણ તમારા ગામની અંદર આજુબાજુ જોયું હશે કે ઘણા બધા લોકોને આ યોજનાનો લાભ મળી ગયો છે અને તેમને પણ પાક્કું ઘર બનાવી દીધું છે। હવે વાત કરીશું કે તમે પણ જો આ યોજનાની અંદર ફોર્મ ભરવા માંગતા હોય તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો સૌથી પહેલાં તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ। જે વ્યક્તિ ફોર્મ ભરવા માંગતો હોય તેમનું આધાર કાર્ડ હોવું જોઈએ। બીજા નંબરે વાત કરીએ કે તમારી પાસે એક બેંક એકાઉન્ટ હોવું જોઈએ, જેની અંદર તમારે આ યોજનાના સહાયના પૈસા મોકલવામાં આવશે। અને ત્રીજા નંબરે વાત કરીએ તો મનરેગા જોબ કાર્ડ। જો તમારી પાસે મનરેગા જોબ કાર્ડ હશે તો PM આવાસ યોજનાની અંદર તમને લાભ મળવાના ચાન્સ વધી જશે। હવે તમારે આ બધા ડોક્યુમેન્ટ અને તમારા જે ગ્રામ પ્રધાન હોય તેમની પાસે જવાનું રહેશે, કારણ કે મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઓનલાઈન ફોર્મ તમે ઘરે બેઠા નહીં ભરી શકો। આ યોજનાનું ફોર્મ માત્ર સરકારી અધિકારી જ ભરી શકે છે, એટલે તમારે આ બધા ડોક્યુમેન્ટ લઈને તમારા જે ગ્રામ પ્રધાન હોય ત્યાં તમારે જવાનું રહેશે અને તમારે આ બધા ડોક્યુમેન્ટ તેમને આપવાના રહેશે। ડોક્યુમેન્ટ આપ્યા પછી આ લોકો તમારું ફોર્મ ભરી દેશે અને એના પછી તમારે એ લોકો ચેકિંગ માટે આવશે। સરકારી અધિકારી હશે એ તમારી ઘરે ચેકિંગ માટે આવશે, કારણ કે ઘણા બધા લોકો ફ્રોડ રીતે પાક્કું ઘર હોય છે છતાં બી આ યોજનામાં ફોર્મ ભરી દેતા હોય છે, જેનાથી સરકારી અધિકારી તમારા ઘરે આવશે, તમારું ઘર ચેક કરશે। તમારું કાચું ઘર હશે તો તમને આ યોજનાની અંદર ફોર્મ તમારું સ્વીકારી લેશે, અને જો તમારું પહેલેથી પાક્કું ઘર બનેલું હશે તો આ યોજનાની અંદર તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં। આ બધી ચકાસણી થઈ ગયા પછી તમારું નામ છે એ પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદીમાં મોકલવામાં આવે છે, અને યાદીમાં તમારું નામ એકવાર આવી જાય એના પછી તમારે બેંક ખાતાની અંદર 3 હપ્તામાં પૈસા મોકલવામાં આવશે, અને એ પૈસાની મદદથી તમે પોતાનું પાક્કું ઘર બનાવી શકો છો। તો મિત્રો, આ હતી આખી સંપૂર્ણ વિગત કે તમારે સૌથી પહેલાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે, ડોક્યુમેન્ટ ક્યાં આપવાના રહેશે અને તમને લાભ કેવી રીતે મળશે। હવે મહત્વની વાત એ આવે છે કે તમે જો આ યોજનાની અંદર ફોર્મ ભરશો તો તમને સહાય ક્યારે મળશે। તો મિત્રો, જે મહત્વની વાત છે તમને જણાવી દઈએ કે ધારો કે તમે એપ્રિલ 2024માં ફોર્મ ભરશો તો લગભગ તમને એપ્રિલ 2025 એટલે કે લગભગ 1 વર્ષ પછી આ યોજનાનો લાભ મળશે, કારણ કે આની અંદર ઘણી બધી લાંબી પ્રોસેસ થતી હોય છે। તમે યોજનાનું ફોર્મ ભરશો, ફોર્મ ભર્યા પછી તમારું યાદીમાં નામ આવશે, યાદીમાં નામ આવ્યા પછી તમને બેંક ખાતામાં પૈસા મોકલવામાં આવશે। આમ લગભગ 1 વર્ષ સુધી તમારે સમય લાગી જતો હોય છે। અને બીજી વાત કે તમારે આ યોજનાનું ફોર્મ તમે ઘરે બેઠા ઓનલાઈન નથી ભરી શકતા, તો તમારે આ બધા ડોક્યુમેન્ટ લઈને તમારા ગ્રામ પ્રધાન અથવા તાલુકા ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહે છે। આશા રાખું છું કે તમને બધી માહિતી ખબર પડી ગઈ હશે। મિત્રો, માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરી દેજો, અને આવી રીતે જો નવી યોજનાઓની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।